ચાલો તો ચેપ્ટર નંબર 8 છેલ્લો પોઈન્ટ. ઓલમોસ્ટ આજનો પાર્ટ જે છે છેલ્લો છે અને આજના દિવસે આપણું કન્ટેન્ટ ચેપ્ટર નંબર 8 નું પૂરું થઈ જશે. આવતીકાલથી આપણે ચેપ્ટર નંબર 9 શરૂ કરશું. હોપ તમે બધા સાથે સાથે તમારી જે મોડ્યુલ છે એની પાછળ આપેલા એમસીક્યુ સોલ્વ કરો છો. બરાબર છે. જે ટોપિક પૂરો થાય છે, જેટલા પોઈન્ટ્સ પૂરા થાય છે એ પ્રમાણે મોડ્યુલની પાછળ આપેલા એમસીક્યુઝ તમારે તમારી જાતે સોલ્વ કરવાના છે. ઇટ ઇઝ પાર્ટ ઓફ યોર હોમવર્ક. એ ઓટોમેટિક તમારું હોમવર્ક જ છે. ઓકે, સો છેલ્લું જે 2-3 પોઈન્ટ આપણે ડિસ્કસ કરવા છે નાના મોટા, એની વાત કરીએ તો બાયોગેસના ઉત્પાદનમાં સૂક્ષ્મજીવ, ત્યાંથી આપણે શરૂઆત કરીએ છીએ. બાયોગેસ શું છે એ આપણને ખબર છે, બરાબર છે. જ્યારે આપણે સૂક્ષ્મજીવની વાત શરૂઆતમાં કરી હતી ચેપ્ટર નંબર 2 ની અંદર, ખાસ કરીને જે બેક્ટેરિયા છે, બેક્ટેરિયાને આપણે 2 સમૂહમાં વિભાજિત કર્યા છે. પહેલો સમૂહ છે બેક્ટેરિયાનો, એ છે આર્કી બેક્ટેરિયા, અને બેક્ટેરિયાનો સમૂહ નંબર 2 છે એને કહેવાય છે યુ બેક્ટેરિયા. ઓકે, આર્કી બેક્ટેરિયાના જે મૂળભૂત સમૂહો છે, મુખ્ય જે સમૂહો છે જે તમે સમજ્યા છે, એમાં પહેલું છે, યસ, પહેલો સમૂહ મોડાસા સેન્ટર. ફરીથી ગુડ, થર્મો એસિડોફિલ્સ. સમૂહ નંબર 2 જુનાગઢ સેન્ટર. હેલોફિલ્સ. સમૂહ નંબર 3 ભુજ સેન્ટર. ચાલો, ગુડ, મિથેનોજેન્સ. સો મિથેનોજેન્સ જ્યારે સમજ્યા હતા ત્યારે એની અંદર નોટ ડાઉન એવું કરેલું હતું કે એ મોટા ભાગે ઢોર અથવા તો ચરનારા પ્રાણીઓમાં સસ્તનના પેટ, આંતરડામાં હોય છે, અને બાયોગેસના ઉત્પાદન માટે આ મિથેનોજેન્સ જે છે એ મહત્વના બનતા હોય છે. એટલે યાદી એટલા માટે અપાવી કારણ કે આપણે ઓલરેડી થોડોક એનું બેકગ્રાઉન્ડ આપણા મગજમાં ક્લિયર છે જ. હવે એ જે મિથેનોજેન્સ છે જેની વાત આપણે ચેપ્ટર નંબર 2 માં કરી છે અગાઉ, બરાબર, ધોરણ 11 ની વાત કરું છું, તો એ મિથેનોજેન્સ રૂમિનન્ટ સ્ટમક કહેવાય. રૂમિનન્ટ સ્ટમક નો મતલબ એવો છે કે વાગોળનાર પ્રાણીઓ હોય એના સ્ટમકમાં, સ્ટમક નો મતલબ થાય છે જઠરમાં હોય છે, એનું નિવાસ સ્થાન જઠર છે, બરાબર છે. આઈ રિપીટ, વાગોળનાર પ્રાણીઓ. હવે વાગોળનાર પ્રાણીઓ એટલે શું? તો કે એવા ઢોર કે જેને તમે ખાવાનું આપશો એટલે જ્યારે ખાવાનું એને મળે ને ત્યારે ખાધે જ જાય અને પેટમાં સંગ્રહે, પછી ખાઈ લીધા પછી નિરાતે બેહી અને એ જે ખાધેલું છે એ પાછું કાઢી અને ચાવતા હોય બેઠા બેઠા, એને વાગોળવું કહેવાય, બરાબર છે. તો એનું જે જઠર છે એ જઠર 4 ખાનાઓનું બનેલું હોય. પ્રથમ આમાશય, દ્વિતીય આમાશય, તૃતીય આમાશય અને ચોથું જે આમાશય છે એ સાચું જઠર છે. એમાં પ્રથમ 3 ખંડો છે ને એ સંગ્રહી ખંડો છે. એનો મતલબ એ છે કે ભેંસ છે, ગાય છે, જેને તમે નીરણ નાખો, લીલું નાખો એટલે ખાઈ અને એના જઠરના ઓલા 4 ખંડો છે ને એમાંથી પહેલા 3 ખંડની અંદર એ સંગ્રહી લે, ખાતું જાય, સંગ્રહ કરતું જાય, ખાતું જાય, સંગ્રહ કરતું જાય, એ રીતે. પછી એ જ્યારે ઘરે પાછા આવે ખાઈ પીને, પછી ઘરે એ નિરાતે બેહી અને એ જે દાખલા તરીકે પહેલો ખંડ છે તો પહેલા ખંડમાંથી પાછું કાઢે અને મોઢામાં જ્યારે પાછું આવે એટલે ચાવવાનું શરૂ કરે, બરાબર છે. નિરાતે બેઠા બેઠા ચાવે. તો આ 3 ખંડમાં એ શું કામ મૂકે છે? ટેમ્પરરી અથવા તો થોડાક સમય માટે એનો સંગ્રહ શું કામ આ 3 ખંડોમાં કરે છે? તો એના માટે થઈ અને આપણે મૂળભૂત રીતે એની ઉત્ક્રાંતિ
ની સાથે સંકળાયેલ અનુકૂલન સમજવું પડે. એમાં બે પ્રકારની ઉત્ક્રાંતિ છે, એક વનસ્પતિની ઉત્ક્રાંતિ અને બીજું પ્રાણીઓની ઉત્ક્રાંતિ, પૃષ્ઠવંશીઓની ખાસ કરીને. વનસ્પતિ સમૂહમાં સૌથી છેલ્લે ઉત્ક્રાંતિ પામેલ સમૂહ જો કોઈ હોય તો એ એકદળી વનસ્પતિ છે. બરાબર છે. સૌથી છેલ્લે ઉદ્વિકાસ પામેલ વનસ્પતિ સમૂહ છે એ એકદળી વનસ્પતિઓ છે. એકદળી વનસ્પતિઓ દ્વિદળીમાંથી રૂપાંતરિત થયેલી છે. આઈ રિપીટ, એકદળી વનસ્પતિ દ્વિદળીમાંથી રૂપાંતરિત થયેલ છે. એ એટલા માટે રૂપાંતરિત થયેલ છે કે જે સમયે તૃણાહારી પ્રાણીઓ પૃથ્વી પર નહોતા અને ઉદ્વિકાસ પામ્યા. આઈ રિપીટ, એક સમય એવો હતો કે જ્યારે ફક્ત માંસાહારી પ્રાણીઓ મોટા ભાગના પૃષ્ઠવંશીઓ માંસાહારી હતા. પછી કોમ્પિટિશન, સ્પર્ધા થઈ અને અમુક જે નવા પ્રકારના પ્રાણીઓ આવ્યા એ માંસાહાર છોડી અને શાકાહાર તરફ, તૃણાહાર તરફ ગયા. એટલે નવો એક વર્ગ બન્યો પ્રાણીઓનો, તૃણાહારી પ્રાણીઓ, નવો એક સમૂહ બન્યો. તો અમુક સસ્તનો તૃણાહારી બન્યા, જે હતા નહીં પહેલા, પછી બન્યા છે. હવે તૃણાહારીઓનો મતલબ છે કે વનસ્પતિ ખાય અને એનો મુખ્ય આહાર જ વનસ્પતિ છે. બરાબર છે? ઓકે. હવે દ્વિદળી વનસ્પતિઓ ત્યારે હતી, એકદળીઓ નહોતી. એ સમયે દ્વિદળી વનસ્પતિની લાક્ષણિક પ્રણાલી પ્રકાશ સંશ્લેષણ સંબંધે એવી છે કે પ્રકાશ સંશ્લેષણ એની અંદર મર્યાદિત પ્રમાણમાં થાય છે, કારણ કે C3 પરિપથ છે જેમાં પ્રકાશ શ્વસન જે છે એ જોવા મળતું હોય છે. દ્વિદળી વનસ્પતિઓમાં પ્રકાશ શ્વસન થાય છે, જેને કારણે એની પ્રકાશ સંશ્લેષણ કરવાની ક્ષમતા પ્રમાણમાં ઓછી થાય છે, ઓછી થઈ જાય છે. જો પ્રકાશ સંશ્લેષણની ક્ષમતા ઓછી થાય તો કાર્બનિક દ્રવ્ય કે જૈવ ભારના જથ્થાના સંશ્લેષણની એક મર્યાદા આવી જાય. તૃણાહારીઓ જે સ્પીડે દ્વિદળી વનસ્પતિને ખાય છે એ સ્પીડે દ્વિદળી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ નથી કરી શકતી. એટલે ઈ કોપ અપ ના કરી શકે, એની સાથે તાલમેલ નથી જાળવી શકાતું. જેટલી વૃદ્ધિ દ્વિદળી કરે એના કરતા વધારે ખોરાક ઓલા તૃણાહારીઓને જોઈએ. એટલે દ્વિદળી વનસ્પતિમાંથી એક નવો સમૂહ બન્યો, એ એકદળી વનસ્પતિનો છે કે જે ઝડપથી વૃદ્ધિ પામે, એની પ્રકાશ સંશ્લેષણ કરવાની ક્ષમતા અનેક ગણી વધારે છે. શું કામ? કારણ કે પ્રકાશ શ્વસન અવરોધું આપણે એ ખબર છે. જે પણ ઘટનાક્રમ તમે C3 અને C4 પરિપથની અંદર કદાચ સમજાવ્યા હશે. આઈ હોપ કે એ આ અનુલક્ષીને, અથવા તો હું જે પોઈન્ટ ઓફ વ્યૂ સમજાવું છું એને અનુલક્ષીને તમને સમજાવેલા હશે. રાઈટ? તો દ્વિદળીમાંથી એકદળી રૂપાંતરિત થયું છે કે જેમાં જે આ પ્રકાશ શ્વસનની જે મર્યાદા હતી એ મર્યાદા નો રીએ એટલા માટે પ્રકાશ પ્રક્રિયા અને અંધકાર પ્રક્રિયા માટે અલગ અલગ પ્રકારના કોષો, એક મધ્યપર્ણ પેશીનો કોષ અને પુલકંચુકનો કોષ, એવી અલગ અલગ બે કોષોની વ્યવસ્થા કરી. તો એકદળી વર્ગ આ રીતે બન્યો. પણ એકદળીના સામાન્ય લક્ષણો જે તમને આપેલા છે ચેપ્ટર નંબર 5-6 ની અંદર, એ એવું કહે છે કે એના શરીરમાં એનું જે પ્રકાંડ છે, પ્રકાંડની ફરતે સખત એની છાલ થઈ ગઈ હોય. નિર્જીવ નહીં, છે જીવંત. બરાબર છે? મોટા ભાગે એ ઓછું દ્રઢોટક અને વધારે સ્થૂલ કોણક હોય એની અંદર. બરાબર છે? એટલે એની જે છાલ છે ને એ સખત પણ છે અને જેને કહેવાય ને શુષ્ક નથી, સુકાઈ ગયેલી નથી. બરાબર છે? એ પ્રકારની છાલ હોય. શેરડીનું છોતરું તમે ઉતારો, એ ઉપરની છાલ જે તમે ઉતારો છો તો સુકાઈ ગયેલી નથી પણ કડક તો છે જ. એટલે એમાં બે પ્રકારનું મિશ્રણ છે, દ્રઢોતક પેશી પણ છે અને સ્થૂલ કોણક પેશી પણ છે. બરાબર છે? એ જ પ્રમાણે દરેક પ્રકારની એકદળી વનસ્પતિઓના પ્રકાંડની આ જ લાક્ષણિકતા છે કે એમાં સ્થૂલ કોણક પેશી મોટા પ્રમાણમાં હોય છે. સ્થૂલ કોણક પેશીનો મતલબ છે કે એમાં દ્વિતીયક કોષ દિવાલ છે. દ્વિતીયક કોષ દિવાલ છે, પ્રાથમિક નહીં. બરાબર છે? હવે એ જ એનો ખોરાક છે. તૃણાહારીઓનો ખોરાક જ ઈ છે. તૃણ વનસ્પતિઓ, તૃણ એટલે એકદળી વનસ્પતિઓ. મીન્સ એને જ્યારે એ ખાય છે ત્યારે એના પાચનમાં એને વાર લાગે છે. પોઈન્ટ ટુ બી નોટેડ. તો જેટલા પાચનની જરૂરિયાત છે, જઠર એટલું પાચન કરવા બેસે તો ખૂબ વાર લાગે. એટલે ઓલા 3 જે ખાના આગળના પાડ્યા ને, ઓલા 4 ખાના વાળું જઠર, એવું મેં કીધું. તો 3 ખાનામાં જે ટેમ્પરરી સ્ટોરેજ થાય ને, સંગ્રહ થાય ને, એ દરમિયાન આ 3 ખાનામાં મિથોનોજન્સ હોય. એને રહેવાની જગ્યા આપી એને. હવે જ્યારે એ ખાય
અને એ 3 ખાના ભરે ને ત્યારે મિથેનોજેન્સ એની ઉપર કામ કરે. રાઈટ? ઓલું તો ખાતું હોય એની રીતના, એટલે પેલું ખાનું ભર્યું, બીજું ખાનું ભર્યું, ત્રીજું ખાનું ભર્યું, પછી બેહી જાય. ઈ દરમિયાન ઈ જ્યારે ખાના ભરાતા હોય ત્યારે મિથેનોજેન્સ જે છે એની ઉપર કામ કરવાનું શરૂ કરે. એટલે મિથેનોજેન્સ એનું અંશતઃ પાચન કરી નાખે. અન્ડરસ્ટુડ? અજારક બેક્ટેરિયા છે મિથેનોજેન્સ. રાઈટ? કેવું છે? અજારક બેક્ટેરિયા. પછી શું કરે? એ બહાર કાઢીને ચાવતું હોય તમે જોશો ને તો ઘણીવાર મોઢામાંથી ફીણ નીકળતા હોય એવું તમને ક્યારેક દેખાશે. એ કાર્બન ડાયોક્સાઇડના ફીણ છે. કારણ કે મિથેનોજેન્સ અજારક બેક્ટેરિયા છે જે પોતાના ચયાપચય દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે. રાઈટ? એટલે આ મિથેનોજેન્સ જ્યારે ખોરાકની સાથે જ છે. આ મિથેનોજેન્સ હવે આપણો પોઈન્ટ અહીંયાથી શરૂ થાય. જે એને ઓલા જઠરમાંથી બહાર કાઢીને પાછું ચાવવાનું શરૂ કર્યું, પાછા ચાવીને હવે સાચા જઠરમાં નાખશે, એનું પાચન કરશે, તો અપાચિત ઘટક જે પણ હશે, દાખલા તરીકે એના છાણમાં પણ મિથેનોજેન્સ હશે જ. શું કામ? કારણ કે એ ક્યાંથી આવ્યા છે? એના જઠરમાંથી. તો એના છાણમાં મિથેનોજેન્સ હોય. તો અહીંયાથી આપણે આપણી સ્ટોરીની શરૂઆત કરીએ છીએ અહીંયા કે બાયોગેસ વાયુઓનું મિશ્રણ છે કે જેમાં પ્રભાવી વાયુ, મુખ્ય વાયુ કોણ છે? મિથેન. આ મિથેન ક્યાંથી આવ્યો? તો કે સૂક્ષ્મજીવોની પ્રક્રિયા દ્વારા. અને એનો ઉપયોગ એટલે બાયોગેસનો ઉપયોગ બળતણ તરીકે આપણે કરતા હોઈએ છીએ. બરાબર છે? ઓકે. હવે આ પોઈન્ટ કે જેની વાત આપણે અત્યારે કરતા હતા, જે સ્ટોરી મેં તમને કહી એ આ બીજા પોઈન્ટને એનું લક્ષીને કહી. સેલ્યુલોઝના ઘટક ઉપર ઉછેર પામતા અમુક અજારક બેક્ટેરિયા મોટા પ્રમાણમાં મિથેન વાયુની સાથે કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુઓનું સર્જન કરે. આવા બેક્ટેરિયાને સંયુક્તપણે મિથેનોજેન્સ કહેવાય છે. અથવા તો મિથેનોજેન્સ જેને તમે આર્કીબેક્ટેરિયા પણ કહી શકો. બરાબર? આર્કીબેક્ટેરિયાનું ઉદાહરણ મિથેનોજેન્સ છે. ઓકે. એનો એક પ્રકાર, એમાંથી એક જાતિ છે મિથેનોબેક્ટેરિયમ. એક જાતિનું નામ છે. એટલે મિથેનોજેન્સ તો સમૂહનું નામ છે. એમાંનો એક ઉદાહરણ છે મિથેનોબેક્ટેરિયમ. આ પ્રકારના બેક્ટેરિયાની હાજરી સુએજ ટ્રીટમેન્ટના અજારક સ્લજમાં પણ જોવા મળે છે. અજારક સ્લજમાં આપણે જે વાપરવાનું છે એ આ વાપરવાનો છે, મિથેનોજેન્સ. બરાબર છે? તમને ખ્યાલ હોય તો એમાંથી બાયોગેસ ઉત્પન્ન થાય એવી વાત આપણે કહી હતી. ઈ આ જ છે. રાઈટ? ઓકે. હવે ઈ ક્યાંથી મળ્યું છે, ક્યાંથી આવ્યું એની વાત કરી છે. તો આ પ્રકારના બેક્ટેરિયા ઢોરના આમાશય, બરાબર? મેં કીધું ને પ્રથમ આમાશય, દ્વિતીય આમાશય, તૃતીય આમાશય, પહેલા 3 ખંડ, પછી ચોથો જે ખંડ છે ને એ સાચું જઠર છે એનું. તો એના આમાશય એટલે કે જઠરનો એક ભાગ છે એની અંદર જોવા મળે. એનું સરનામું આખું મેં તમને સમજાવ્યું, એની ક્રિયાવિધિ મેં આખી તમને સમજાવી. ઢોરના ખોરાકમાં આ મિથેનોજેન્સ પુષ્કળ પ્રમાણમાં હોય છે કે જે સેલ્યુલોઝ યુક્ત દ્રવ્ય જે એના આમાશયમાં આવે છે એનું પાચન કરવામાં એને મદદ કરશે. બરાબર છે? પશુઓના છાણ કે જેને ગોબર કહે છે એમાં આ બેક્ટેરિયાની ખૂબ મોટી માત્રા હોય અને આ છાણ બાયોગેસના ઉત્પાદનમાં વાપરવામાં આવે છે અને બાયોગેસ ઉત્પન્ન થાય છે. તો ગોબરનો ઉપયોગ કરી અને આ વાયુ ઉત્પન્ન કરવામાં આવે એટલે એને ગોબર ગેસ પણ કહેવામાં આવે છે. બરાબર છે? આ વાયુ, આ ગેસને ગોબર ગેસ, બાયોગેસનું બીજું નામ છે ગોબર ગેસ. શું કામ? કારણ કે ગાયના કે ભેંસના કે પશુઓના છાણમાંથી એ ઉત્પન્ન કરવામાં આવતું હોય છે. બરાબર છે? હવે અહીંયા બાયોગેસ પ્લાન્ટ ની અંદર અથવા તો એની જે સંરચના છે એ સંરચનાના મુખ્ય ભાગ કેટલા છે, બરાબર છે, એને રજૂ કર્યા છે એક સરળ આકૃતિ સ્વરૂપે. તો બાયોગેસ પ્લાન્ટના વિવિધ ભાગોમાં મૂળભૂત રીતે આ 1, 2 અને 3 ભાગ મુખ્ય ગણાય. એક ભાગ એવો છે કે જેમાં તમે આ પહેલી ટાંકી જેવું છે એની અંદર તમે જે પણ કૃષિજન્ય કચરો છે અને ગાયનું કે ભેંસનું કે પશુઓનું છાણ છે એને તમારે આની અંદર નાખવાનું હોય, આ ટાંકાની અંદર. બરાબર છે? ઈ ટાંકાની અંદરથી પાઇપલાઇન એવી રીતના ફિટ કરેલી હોય કે એ બધું જ આ મેઇન ટાંકામાં આવે. આ અજારક ટાંકો છે.
કે જેમાં એકચ્યુઅલમાં બાયોગેસ ઉત્પન્ન થવાનો છે. બરાબર છે. એટલે એ ટાંકામાં અહીંયાથી ડાયરેક્ટ સપ્લાય થઈ જાય. એટલે તમે જે પણ કચરો આની અંદર નાખશો, જેટલું પણ છાણ અહીંયા નાખશો, એ ની હારે પાણી તમારે મિશ્ર કરો એટલે એ જે આખી સ્લરી બને, કાદવ બને, એ બધો ક્યાં આવશે? આની અંદર સીધો ટ્રાન્સફર થઈ જશે. બરાબર છે. વાલ ખોલો એટલે સીધું બધું અંદર. પહેલા તમારે કચરો નાખવાનો છે, પછી એને પાણી નાખી થોડીક વાર સેટલ ડાઉન થવા દેવાનું છે અને પછી એને અંદર નાખી દેવાનું. તો બાયોગેસ પ્લાન્ટમાં કોન્ક્રીટનો ખાડો બનાવેલ હોય છે અને તેમાં જૈવિક કચરો અને છાણનો કાદવ ભરવામાં આવે છે. એટલે કે આ બરાબર. હવે આ ટાંકાની વાત છે. જે મેઇન ટાંકો છે એ પણ કોન્ક્રીટનો જ બનેલો છે. બરાબર છે. કોન્ક્રીટમાં આપણે ખબર પડે છે સોલિડ એટલે કે પથ્થર હોય કે ઈંટ હોય એની ઉપર પ્લાસ્ટર કરેલો હોય એને કોન્ક્રીટ કહેવાય. કોન્ક્રીટ સિમેન્ટ અને રેતી ને એ બધાનું મિક્સચર હોય ને એને કોન્ક્રીટ કહેવાય. નાની નાની કપચી. તો કોન્ક્રીટથી બનાવેલો છે. બરાબર છે. હવે આ ટાંકાની મુખ્ય લાક્ષણિકતા શું છે ખબર છે? આ ટાંકાની મુખ્ય લાક્ષણિકતા કે અજારક ટાંકો છે. પહેલી વસ્તુ બરાબર છે. કેવો છે? અજારક ટાંકો. કારણ કે એની અંદર તમારે મિથેનોજેન્સ નાખ્યા છે. તમે મિથેનોજેન્સની જેટલી પણ પ્રક્રિયા છે એ અજારક શ્વસનની પ્રક્રિયા છે. એટલે બહારથી કે અંદરથી હવાની અવર જવર ન થાય એ રીતે તમારે એ વ્યવસ્થા કરવી પડે. એની ઉપર જે ઢાંકણું મૂકેલું છે, ઢાંકણું એટલે આચ્છાદન એવું આમાં લખેલું છે. તમારી બુકની અંદર આચ્છાદન લખેલો છે શબ્દ. એટલે આચ્છાદન જ્યાં લખેલું છે ને આમ કાઉન્સમાં તમે ઉપર લખી નાખો ઢાંકણું, એટલે આપણે જ્યારે વાંચવા બેહીને ત્યારે ખબર પડે કે આ ઢાંકણાની વાત કરે છે. તો એની ઉપર એક ઢાંકણું મૂકેલું છે. એ ઢાંકણું એ રીતના મૂકેલું છે કે અંદરનું મટીરિયલ, આઈ રિપીટ, અંદરનું મટીરિયલ, આની અંદર જે તમે કદડો નાખશો ને એ કદડો જેમ જેમ વધશે, પોઈન્ટ સમજજો તમે બધા અહીંયા ધ્યાન, આની અંદર જેટલો કદડો વધશે અહીંયાથી જેમ જેમ ઊંચું ઈ સપાટી આવશે એમ એમ ઢાંકણાને ધક્કો મારી શકે. એટલે ઢાંકણું સરકતું હોય. ભલે અજારક શ્વસન છે, ભલે એર ટાઈટ છે, પણ એની વ્યવસ્થા એ રીતની હોય કે એ ઢાંકણું છે ને એ ધીમે 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 આમ ઉપર જતું રહીએ એવું. એટલે સરકતું હોય એ પ્રકારનું ઢાંકણું છે. બરાબર છે. તેની ઉપર તરતું એવું લખેલું છે. તરતું આચ્છાદન કે ઢાંકણું રાખવામાં આવે છે. બેક્ટેરિયા દ્વારા સર્જાતા વાયુઓને કારણે આ આચ્છાદન એટલે કે ઢાંકણું ઉપર તરફ ઊંચકાતું હોય છે. બરાબર છે. એટલે આખી ટાંકી તો ઢાંકેલી જ છે, આખી ટાંકી તો એર ટાઈટ છે, પણ એની ઉપર જ્યારે વચ્ચે એક શું કર્યું હોય, એક પોલ એટલે કે જેને કહેવાય ને દંડ હોય, મધ્ય એકદમ વચ્ચે દંડ હોય, એની સાથે આ ઢાંકણું માથે મૂકેલું હોય. બરાબર છે. એટલે જેટલો કદડો તમે નીચેથી નાખશો એટલે કદડાની હારે આ ઢાંકણો આમ ઉપર આવશે. પછી કદડાની અંદર કોણ છે? મિથેનોજેન્સ. મિથેનોજેન્સ જે મિથેન વાયુ કે જે પણ ગોબર ગેસ ઉત્પન્ન કરશે એને કારણે પણ ઓલું ઢાંકણું ઉપર આવતું જશે. રાઈટ. એટલે ઢાંકણું જેટલું ઉપર આવશે એટલો અંદર વાયુ છે એવું આપણે માનવાનું. જે કાદવની સપાટીથી ઉપર જેટલું ઢાંકણું છે એ વાયુઓને કારણે જ ઉપર આવેલું છે. રેડી. પ્લાન્ટની સાથે વાયુને બહાર લઈ જતી એક પાઇપ ગોઠવેલી હોય છે. બરાબર છે. આઈ જો આ પાઇપ છે, આ પાઇપ ગોઠવેલી છે કે જે આની અંદર જે વાયુ ઉત્પન્ન થશે બાયોગેસ, એને તમે ઉપરથી વાલ્વ ખોલો એટલે એ બાયોગેસ જેટલો હોય નીકળી જાય, આગળ જતો જાય. જેમ જેમ તમે વાલ્વ જેટલો ખોલો, આપણે કેમ ગેસ છે, ગેસની અંદર પણ એવો જે બોટલ હોય ગેસની, અથવા તો ઘરની અંદર હવે તો પાઇપલાઇન વાળા ગેસ આવી ગયા એટલે એનો વાલ્વ હોય, વાલ્વ જેટલો ખોલો એટલો વધારે ગેસ આવે. એમ આની અંદર એક વાલ્વ હોય, એ વાલ્વ ખોલો એટલે ધીમે ધીમે ગેસ એ નીકળતો જાય. તો ઢાંકણું જે ઓલું તરતું ઢાંકણું ઉપર હોય એટલે જેમ તમે ગેસ કાઢશો એમ ધીમે 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 પાછું નીચું આવતું જશે, કારણ કે ગેસ નીકળી અને તમે યુઝ કરો છો. બરાબર છે. એટલે ઈ એના માટે થઈ અને આ ઢાંકણું તરતું રાખવામાં આવે. વાયુને બહાર લઈ જતી પાઇપ ગોઠવેલી છે, એ પાઇપ આ છે. બરાબર છે. તો પહેલા છે કોન્ક્રીટનો ખાડો એટલે કે આ અથવા તો આ અથવા તો આ ખાડો, આ પહેલો ભાગ. બીજો ભાગ છે આ બહાર લઈ જતી પાઇપ કે જેમાંથી ઈ આઉટલેટ કહેવાય. આઉટલેટ એટલે અંદર ટાંકામાંથી બહાર નીકળતો ભાગ જાય ક્યાં? તો કે તમારા રસોડાની અંદર સીધા તમારા ચૂલાની સાથે જોઈન્ટ થાય છે. બરાબર છે. તો તે નજીકના ઘરમાં બાયોગેસ પૂરો પાડવા માટેની પાઇપ સાથે જોડેલ હોય. અને ત્રીજો ભાગ એનો વધેલા કાદવનો અન્ય નળી દ્વારા બહાર નિકલ થાય છે. કે આ જેમ જેમ આ કાદવ ભરાતો જાય એમ બાજુમાં આપણે બીજો એક ટાંકો બનાવ્યો છે અહીંયા,
કે જેમ જેમ કાદવ તમે નવો નીચો નાખો, નીચેથી તમે નવો કાદવ નાખો એટલે ઉપરથી ઓલો યુઝ થઈ ગયેલો વપરાઈ ગયેલો કાદવ છે એ જેમ જેમ ઉપર આવતો જાય, અહીંયા એક આઉટલેટ છે એમાંથી આ અહીંયા બહાર નીકળતું હોય એટલે અહીંયાથી વધારાની જે પણ સ્લરી છે એ બધી આ નવા ટાંકામાં આવી જાય, ત્રીજા ટાંકામાં. તો જે નવું તમે અહીંયાથી દ્રવ્ય નાખો છો એ બધું તળીએ ભેગું થાય, અહીંયાથી ધીમે ધીમે એ ઉપર આવશે, બરાબર છે, આમ ઉપર આવશે, ઉપર આવતું જાય એમ અહીંયાથી બહાર નીકળતું જાય. એટલે એક બાજુથી ઇનલેટ છે, એક બાજુથી આઉટલેટ છે. ઈ કેની છે? ઓલા સ્લરીની, જે તમે નાખો છો છાણ કે વનસ્પતિજન્ય કચરો એની છે. તો એ અહીંયા બાયોગેસ ઉત્પન્ન કરાવશે. તો આ રીતે આ જે કદડો વધારાનો વૈધો છે કે જેની ઉપર ઓલરેડી બેક્ટેરિયાએ પ્રક્રિયાઓ કરી લીધી છે, એની અંદરનું કાર્બનિક દ્રવ્યનું પાચન કરી નાખ્યું છે, મિથેનોજન છે, એ હવે અહીંયા આવ્યું જેની અંદર ઓછા પ્રમાણમાં કાર્બનિક દ્રવ્યો અને વધારે પ્રમાણમાં અકાર્બનિક દ્રવ્યો છે. એટલે એ મિશ્રણ છે કાર્બનિક અને અકાર્બનિક દ્રવ્યોનું, જેને તમે ખાતર તરીકે વાપરી શકશો. બરાબર. એટલે ત્રીજો ભાગ કયો થઈ ગયો? કાદવનો અન્ય નળી દ્વારા બહાર નીકળવામાં આવે એટલે આ નળી જે છે એનો ત્રીજો ભાગ થઈ ગયો, જેનો ખાતર તરીકે ઉપયોગ કરી શકાય. ગ્રામ્ય વિસ્તારમાં પશુઓનું છાણ પુષ્કળ માત્રામાં પ્રાપ્ત થાય છે, કારણ કે ત્યાં પશુઓનો ઘણા બધા હેતુથી ઉછેર કરવામાં આવતો હોય છે. એટલે ગ્રામ્ય વિસ્તારમાં, ગામડામાં બાયોગેસ પ્લાન્ટ જે છે એ વધારે જોવા મળતા હોય છે. તો બહુ સિમ્પલ લોજિક છે એની પાછળનું, અને આખી પ્રક્રિયાની અંદર આ રીતે બાયોગેસ પ્લાન્ટ જે છે એ બાયોગેસ પ્લાન્ટ જે છે એનો ઉપયોગ થતો હોય છે બાયોગેસ પ્રોડક્શનની અંદર. ઓકે, ગ્રામ્ય વિસ્તારોની અંદર ખાસ કરીને ખેતીવાડીનો વિસ્તાર હોય અથવા તો મુખ્ય મૂળભૂત રીતે જે રહેણાંક વિસ્તાર છે ગામનો, તો એની અંદર બાયોગેસ મોટા પ્રમાણમાં ઉત્પન્ન થાય અને વપરાય. આ બે હેતુથી ભારત સરકાર કે ગુજરાત સરકાર બંને જે સરકારી તંત્ર છે એ ખૂબ વધારે પ્રયત્નશીલ છે, અને એના માટે એક સેપરેટ ડિવિઝન જે છે આખો વિભાગ, સરકારી વિભાગ ઊભો કરેલો છે. તો અહીંયા બે પ્રકારના એવા વિભાગ છે કે જેનું નોંધ તમારી બુકની અંદર છે. એક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે કે જે આના ઉપર સંશોધન કરે છે, બરાબર છે, ઇન્ડિયન એગ્રીકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, IARI, ઇન્ડિયન એગ્રીકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, IARI, આ પહેલી સંસ્થા. ઈ આના ઉપર રિસર્ચ કરે છે કે આ બધી મશીનરીમાં કેમ અથવા તો જે પ્લાન્ટ છે એમાં પ્રક્રિયા કે એની રચનામાં કેવો ફેરફાર કરીએ તો વધુ સારું બને, એવો રિસર્ચ કરે. બીજું એક એવી સંસ્થા છે ખાદી અને ગ્રામોદ્યોગ કમિશન, કે જે આ જે રિસર્ચ થયેલા ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે પણ વ્યવસ્થા છે એ ગામ સુધી પહોંચાડે, ખેડૂત સુધી પહોંચાડે, ગ્રામ્ય લોકો સુધી પહોંચાડે, અને એનો ઉપયોગ કરી અને આવી વ્યવસ્થાઓ ઘરમાં જો તમારે કરવી હોય તો બી કરી દે, ખેતરમાં કરવી છે તો બી કરી દે, બરાબર છે. તો આ બે સંસ્થાઓ જે છે આ હેતુ માટે કામ કરે છે. તો ભારતમાં ઇન્ડિયન એગ્રીકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ તથા ખાદી અને ગ્રામોદ્યોગ કમિશન આ બંને મળી અને બાયોગેસ ટેકનોલોજી વિકસાવવે અને ખાસ કરીને ગ્રામ્ય લોકો સુધી પહોંચે અને વધુમાં વધુ ઉપયોગ થાય એ હેતુથી કામ કરતી હોય છે. ઓકે, હવે વાત કરીએ છીએ જૈવિક નિયંત્રક તરીકે સૂક્ષ્મજીવો. એગ્રીકલ્ચરની જ વાત કરી છે, એગ્રીકલ્ચરની જ વાત આગળ વધારીએ. જૈવ નિયંત્રણની વાત મેં તમને સમજાવી હતી જ્યારે ચેપ્ટર શરૂ કર્યું હતું ત્યારે, બરાબર છે. નિયંત્રણનો અર્થ એ થાય રોકવું, બરાબર છે. અને ખાસ કરીને ખેતીવાડીની વાત કરીએ ત્યારે નિયંત્રણ કોનું કરવું એ વિષય ઉપર જ્યારે આપણે વાત કરીએ તો, દાખલા તરીકે હું ખેડૂત છું અને મેં મારી વાડી કે મારા ખેતરની અંદર કોઈ એક પાક મેં લીધો, તો એ પાક ઉપર જો કોઈ જીવાત થાય છે, જો કોઈ બેક્ટેરિયા કે વાયરસનું ઇન્ફેક્શન થાય છે, તો એ જીવાત અથવા તો એ રોગકારકને મારે રોકવા પડે, નહીતર મારો પાક જે છે એ નાશ થઈ જાય,
બરાબર છે. એટલે એના નિયંત્રણની વાત છે, જે આ તમે નિયંત્રણની જે પોઈન્ટ ઉપર આપણે જશું એ આ નિયંત્રણની વાત છે. બરાબર છે. એટલે ખેતીવાડીના ક્ષેત્રે જે ઉપદ્રવી સજીવો હશે, એ પછી રોગકારક સૂક્ષ્મજીવો હશે, કીટકો હશે કે ઈયળો હશે, એનો નાશ કરવા માટે સામાન્ય રીતે આપણે ખેડૂત તરીકે જો કામ કરતા હોઈએ તો મોટા ભાગના ખેડૂતો રાસાયણિક દવાઓનો ઉપયોગ કરે છે. અત્યારે તમને ખ્યાલ હોય, જોયેલા હોય તો આવડો મોટો પંપ હોય, પાછળ ઓલું લટકતું હોય ને પછી આમાં આમ કરી અને એમ છાંટતા હોય છે. બરાબર છે. તો એ રાસાયણિક દવાઓનો ઉપયોગ જ્યારે કરતા હોય ત્યારે એના ઘણા બધા હાનિકારક જે છે એ ઘટનાક્રમ હોતા હોય છે. પ્રદૂષણ થાય એ અલગ વસ્તુ છે. એ ઉપરાંત એ દવાઓ બધી રાસાયણિક દવાઓ જે છાંટો છો તમે, એ ખોરાક દ્વારા તમારા જ શરીરમાં જાય છે, જે સૌથી મોટામાં મોટો થ્રેટ છે અત્યારના સમાજનો. બરાબર છે. દવાઓ એટલે દવાઓને કારણે ઘણા બધા પ્રકારના નુકસાન, ઘણા બધા પ્રકારની હાનિકારક કે પ્રદૂષણની અસરો આપણે ભોગવી રહ્યા છીએ અત્યારે. તો એવું ન થાય એ હેતુથી અત્યારે એક નવો ટ્રેન્ડ, નવા પ્રકારની એક પ્રણાલી વિકસી છે, ઓર્ગેનિક ખેતી અથવા તો કાર્બનિક ખેતી. જો તમને ખ્યાલ હોય તો દાખલા તરીકે તમે માર્કેટની અંદર ક્યારે શાકભાજી કે ફળ લેવા જાઓ તો એમાં બે પ્રકારના ફળ મળે છે. એક સામાન્ય ફળ છે જે કેમિકલ ટેકનોલોજીનો યુઝ થયો હોય, અને બીજા ઓર્ગેનિક ફળ હશે. લખેલું હોય કે આ ઓર્ગેનિક કેરી, આ સાદી કેરી. તો ઓર્ગેનિક કેરી હોય એમાં છાણિયું ખાતર ને એવું બધું નાખ્યું હોય, રાસાયણિક ખાતર ન નાખ્યું હોય, એમાં દવા ખોટી ના છાંટી હોય. બરાબર. એવું લખે છે, ભાઈ કરતા હોય ન કરતા હોય બીજા નંબરની વાત છે, પણ એનો મૂળ હેતુ અથવા તો મૂળ અર્થ આવો થાય. રાઈટ. એટલે જ્યારે તમે રાસાયણિક ખાતરનો ઉપયોગ નથી કરતા અથવા તો રાસાયણિક દવાઓનો ઉપયોગ નથી કરતા, તો જ્યારે આવા ઉપદ્રવી સજીવો તમારા ખેતરમાં આવ્યા તો એનું નિયંત્રણ કેમ કરવું? બરાબર છે. તો એની આ વાત છે. ઓકે. એક વસ્તુ બહુ સિમ્પલ લોજિકલ છે કે દાખલા તરીકે કોઈ પણ એક સજીવ છે, કોઈ પણ એક સજીવ દુનિયાનો, બરાબર છે, એના માટે રોગકારક સજીવ કોઈક તો હશે જ. એમાં વેરી કરેક્ટ? હા કે ના? કોઈ પણ દુનિયાનો એક સજીવ છે, એને રોગ ઉત્પન્ન કરાવી શકે એવો બીજો કોઈ પેથોજન અથવા તો રોગકારક તો છે જ. એટલે આપણે શું કરવાનું છે, અથવા તો વૈજ્ઞાનિકો શું કરે, ખાસ ધ્યાનથી સાંભળવાનું છે. બહુ સિમ્પલ, એક વખત સમજવાનો છે આ સિદ્ધાંત, પછી હંમેશા સમજાઈ જશે. કે દાખલા તરીકે મેં મારી વાડીમાં XYZ પાક લીધો, એ પાકની ઉપર કોઈ જીવાત આવી, દાખલા તરીકે ઈયળ આવી. ઓકે. વૈજ્ઞાનિક શું કરે, ઈયળ લઈ લે, ઈયળનું આખું લાઈફ સાયકલ અથવા તો એનું જે જીવન ચક્ર છે ને એનું સ્ટડી કરે. બરાબર છે. અને એની ઉપર અલગ અલગ પ્રકારના રોગકારકોની શું અસર થાય છે, અલગ અલગ પ્રકારના રોગકારકો એની ઉપર શું અસર કરે છે, એટલે કે એના કુદરતી દુશ્મનો કયા કયા એની નોંધ લે. સમજાય છે? હા કે ના? એટલે દાખલા તરીકે મેં એક પાક લીધો, ઈ પાક વાવ્યો, ઈ પાક મોટો થયો, અને જો ઈયળ આવી તો ઓલા જે એના નેચરલ કુદરતી દુશ્મન હતા ને, ઈ બેક્ટેરિયા હું એની ઉપર છાંટી દઉં એટલે ઈયળ ને બેક્ટેરિયા જ મારશે. મારે ક્યાં દવા છાંટવાની જરૂર પડી? અથવા તો ફૂગ અથવા તો વાયરસ. હવે એ વાયરસ કે ઈ ફૂગ કે ઈ બેક્ટેરિયા, પોઈન્ટ ટુ બી નોટેડ, હંમેશા ચોક્કસ જ હોય કે એ ચોક્કસ પ્રકારના સજીવ ઉપર જ અસર કરેલી, તમારી વનસ્પતિમાં અસર નહીં કરે. અથવા તો તમારા પેટમાં વયા ગયા, તમને કાંઈ અસર નથી કરતા. સમજણ પડે છે? મને સમજણ પડે છે એમ કહું છું. હા કે ના? હા. ઓકે. યસ. એટલે એને કહેવાય સજીવ દ્વારા તમે નિયંત્રણ કરો છો. કોના દ્વારા? સજીવ દ્વારા. એટલે એને જૈવિક નિયંત્રણ. એમાં તમે ઉપયોગમાં લ્યો છો સૂક્ષ્મજીવોને, તો એને કહેવાય જૈવિક નિયંત્રકો, અને એમાં તમે જેને ઉપયોગમાં લ્યો છો એ છે સૂક્ષ્મજીવો. હવે આપણે એના ટાઇટલ સુધી પહોંચ્યા. તો એવા કેટલા કેટલા સૂક્ષ્મજીવો છે કે જે તમે જૈવ નિયંત્રક તરીકે વાપરો છો, એની આપણે યાદી સમજીએ. તો પહેલા મેં જે સમજાવ્યું એ બધું અહીંયા લખેલું છે કે ઉપદ્રવી જંતુઓ
અથવા તો રોગોનું જૈવિક નિયંત્રણ કઈ રીતે થાય? તો કે કૃષિ ક્ષેત્રે પેસ્ટ કંટ્રોલ એટલે એમાં જે જીવાત થાય એનું નિયંત્રણ કરવાની પદ્ધતિને પેસ્ટ કંટ્રોલ કહેવાય. તો કૃષિ ક્ષેત્રે પેસ્ટ કંટ્રોલની આ પદ્ધતિમાં રસાયણના ઉપયોગ કરતા વધુ સારું પ્રાકૃતિક ભક્ષક ઉપર નિર્ભર છે. મેં કીધું ને એનો કુદરતી દુશ્મન ગોતવાનો આપણે, કે આ જીવડું છે, દાખલા તરીકે આ કૃમિ છે કે આ જીવાત છે, તો એને કોણ મારી શકે, એની ઉપર કોણ રોગકારક અસર ઉત્પન્ન કરી શકે, એ ગોતવાના કુદરતી ભક્ષકો ગોતવાના છે આપણે. ઉદાહરણ તરીકે એફિડ નામના જંતુ છે, એફિડ જંતુ છે, બરાબર છે, એને ખાય કોણ? તો કે લેડીબર્ડ નામના જીવડા. મચ્છર, એને કોણ ખાય? ડ્રેગન ફ્લાય. તો આપણા ઘરમાં જો મચ્છર હોય, આપણા ઘરમાં કે આજુબાજુમાં જો મચ્છર હોય, તો તમે ડ્રેગન ફ્લાય છોડી દો અહીંયા, તો એ મચ્છરને ખાઈ જશે, કારણ કે ડ્રેગન ફ્લાય ને મચ્છર ભાવે. ડ્રેગન ફ્લાય એટલે હેલિકોપ્ટરિયા જીવડા, રાઈટ? અત્યારે બહુ જોવા મળશે, તમે જોશો ને તો એ એવી જ જગ્યાએ તમે જુઓ તો તમે નોંધ લેજો, એ એવી જગ્યાએ જોવા મળશે કે જ્યાં આજુબાજુમાં પાણીના ખાબોચિયા હોય કે પાણીનો ટાંકો હોય. તમે જોજો હવે હેલિકોપ્ટરિયા જીવડા જે છે, ડ્રેગન ફ્લાય, એ એવી જ જગ્યાએ જોવા મળશે. રીઝન શું? પાણીનો જે સ્ત્રોત છે, ખાબોચિયા છે, ટાંકા છે, ત્યાં મચ્છર ઈંડા મૂકે અને મચ્છરના લાર્વા, જેને આપણે કહીએ પૂરા, એ ડ્રેગન ફ્લાયનો નાસ્તો છે, એને બહુ ભાવે. એટલે પાણીના જે સ્ત્રોત છે એની આજુબાજુમાં જ જોવા મળે આ ડ્રેગન ફ્લાય. તો મચ્છરને કંટ્રોલ કરવા છે તો ડ્રેગન ફ્લાયને લઈ આવો, એટલે એ મચ્છર ઓટોમેટિક કંટ્રોલ થઈ જવાના છે. બરોબર? કુદરતી ભક્ષકો ઉપર આધારિત છે નિયંત્રણની પદ્ધતિ. હા, બ્લર દેખાય. ઓકે, ડન છે. ઓકે, પરંપરાગત ખેતીની રાસાયણિક પદ્ધતિઓમાં આડેધડ લાભદાયી અને હાનિકારક બંને જૈવ સ્વરૂપોને મારી નાખવામાં આવે છે. હવે એક વસ્તુ તમને સમજાવી દઉં, સિમ્પલ. જ્યારે તમે રાસાયણિક દવા છાંટો, આનો અર્થ સમજાવું છું. જ્યારે તમે રાસાયણિક દવા નાખો છો તો તમારે જે જીવાતને મારવી છે એ જીવાત તો મરે જ છે, પણ હારે હારે બીજી અન્ય જીવાત કે જે કદાચ ઉપયોગી હશે ને એને મારી નાખે છે. બરાબર છે? એટલે રાસાયણિક જે દવા છાંટવાના બે ફાયદા છે. ફાયદો તો છે જ, પણ સામે ગેરફાયદો પણ છે, કે જેમાં કદાચ હાનિકારક જે સજીવો હશે એની ઉપર પણ એ વિષજન્ય અથવા તો એવી હાનિકારક અસર કરે છે. તો એની સામે આ જે જૈવ નિયંત્રણની પદ્ધતિ છે એ બહુ સારો વિકલ્પ છે એવું કહે છે. તો તે જૈવ નિયંત્રણ એક સાકલ્યવાદી દ્રષ્ટિકોણ છે, એટલે વધુ સારો વિકલ્પ છે. બરાબર છે? કે જેમાં નુકસાનગ્રસ્ત અસર નથી થતી, ફક્ત ફાયદાની જ જે અસર છે એ થતી હોય છે. ઓકે, અહીંયા 2 થી 3 અલગ અલગ પ્રકારના સૂક્ષ્મજીવોનો જૈવ નિયંત્રક તરીકે ઉપયોગ સમજાવેલો છે. બરાબર છે? તો અહીંયા સૌથી પહેલો જે સમજાવેલો છે કે સૂક્ષ્મજીવી જૈવ નિયંત્રણ છે, એમાં પહેલો ઉપયોગ જે સમજાવેલો છે એ આ બેક્ટેરિયાનો છે. જે બેક્ટેરિયાનું નામ છે બેસિલસ થુરેન્જીએન્સિસ. બરાબર છે? અથવા તો શોર્ટ ફોર્મમાં કહેવાય બીટી, બેસિલસ થુરેન્જીએન્સિસ. તો આ બેક્ટેરિયાનો ઉપયોગ કોના નિયંત્રણ માટે થાય છે એનું એક ઉદાહરણ લખેલું છે, જે છે પતંગિયાની ઈયળ ઓર કેટરપિલર, એના નિયંત્રણ માટે થતો હોય છે. અહીંયા સરસ આપણને આઈડેન્ટિફાઈ થઈ જાય એવો એક સરસ ફોટોગ્રાફ પણ આપેલો છે, એના નિયંત્રણ માટે એ થતા હોય છે. આ બેસિલસ થુરેન્જીએન્સિસ નો ફોટોગ્રાફ છે. આ જેના નિયંત્રણ માટે છે એ છે. અને આ કેટરપિલર થાય ક્યાં? તો કે મોટા ભાગે કપાસમાં. બરાબર છે? તો એના નિયંત્રણ માટે આ ઉપયોગમાં લેવામાં આવતી હોય છે. ઓકે, અહીંયા જે તમને આ બેક્ટેરિયા દેખાય, એ બેક્ટેરિયા એક પડીકીમાં તૈયાર મળે. બરાબર છે? દવાની એ પડીકી મળે, એ પડીકી તમે ખોલો અને છાંટો એટલે એ બેક્ટેરિયા જ હોય એમાં. એટલે ડાયરેક્ટલી છાંટી ન દે અને પાણીમાં મિક્સ કરીને છાંટવાના હોય. તો તેઓ શુષ્ક બીજાણુ સ્વરૂપે પેકેટમાં ઉપલબ્ધ છે.
પાણીમાં ભેળવી એને અને એનો સ્પ્રે જે છે એ ત્યારે વનસ્પતિ ઉપર તમે કરશો તો વનસ્પતિઓની ઉપર એ સમાંગ રીતે સ્પ્રેને કારણે છંટાઈ જાય છે. બરાબર છે. અસરગ્રસ્ત સંવેદનશીલ વનસ્પતિઓ કે જેની ઉપર આ છાંટવામાં આવે છે, એક છે રાઈ છે, બીજું છે ફળના વૃક્ષો છે, એના ઉપર આનો બહુ મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવતો હોય છે. અહીંયા કીટકોની જે ડીંભ છે, ડીંભ એ જ્યારે એના વનસ્પતિના પાંદડા કે એવું ખાશે, ફળ ખાશે, જેની ઉપર તમે ઓલરેડી સ્પ્રેથી ઓલા બેક્ટેરિયા છાંટી દીધા છે. પોઈન્ટ સમજો. તમે આ જે લાર્વા છે, આ જે ડીંભ છે, એ ખાઈશું તો કે વનસ્પતિના પાંદડા અથવા તો એના ફળ અથવા તો એનું પુષ્પ, પણ એ ખાઈ એ પહેલા તમે ઓલું બેક્ટેરિયા છાંટી દીધા છે ઓલરેડી. એટલે જ્યારે એ પાંદડા ખાઈ જાય તો પાંદડા ભેરા બેક્ટેરિયા પણ આની પેટની અંદર જશે, એના આંત્ર માર્ગમાં જશે. બરાબર છે. તો જ્યારે એના ડીંભના આંતરડાની અંદર ઓલા બેક્ટેરિયા જશે તો બેક્ટેરિયા અહીંયા એના એસિડિક પીએચ ને કારણે સક્રિય બની જશે. બારે સક્રિય નથી, અંદર ગયા પછી સક્રિય બને. શું કામ? એને જે પરિસ્થિતિની જરૂરિયાત છે એ એના પેટમાં જ મળશે, બહાર નથી મળતી. પાછા એના જ પેટમાં મળશે. તમે ખાવ તો તમારા પેટમાં એવી વ્યવસ્થા નથી જેવી એના પેટમાં છે. એટલે તમને નુકસાન ન કરે. તમે કદાચ પાંદડું ચાવી જાવ તો તમને એની કોઈ અસર થવાની નથી. રેડી? તો ડીંભની અંદર, ડીંભના અન્ન માર્ગની અંદર આ વિષ મુક્ત કરે છે, એ વિષ મુક્ત કરે છે, ઝેર મુક્ત કરે છે, જેને કારણે ઓલું જીવાત જે છે અથવા તો ડીંભ જે છે એ મૃત્યુ પામે છે. રેડી? એટલે આ પ્રકારની વ્યવસ્થા આ બેસિલસ thuringiensis નામની એક બેક્ટેરિયાની જાત દ્વારા આ રીતના જૈવિક નિયંત્રણ આવી ઈયળોનું કરવામાં આવતું હોય છે. અત્યારે બાયોટેકનોલોજીની મદદથી આ બેક્ટેરિયાની અંદર જે એક ચોક્કસ જનીન છે કે જેને કારણે ઓલું વિષદ્રવ્ય ઉત્પન્ન થાય છે, આપણે એવું કહ્યું છે કે આની અંદરથી, બેક્ટેરિયાની અંદરથી જનીન કાપી અલગ કરી અને વનસ્પતિની અંદર દાખલ કરી દીધું. એટલે એ જનીન વનસ્પતિની અંદર આવી ગયું. બરાબર છે. એટલે વનસ્પતિની અંદર એ જનીન છે જ. એટલે હવે તમારે બહારથી આ બેક્ટેરિયાને છાંટવાની જરૂરિયાત ન પડે. જેવું ઓલું ઈયળ બેક્ટેરિયા વનસ્પતિના કોઈ પણ ભાગને ખાશે, બરાબર છે, ત્યારે એ જનીનવાળો ભાગ છે, જનીનને કારણે એની અંદર ઓલરેડી વિષદ્રવ્ય છે જ, અને એ વિષદ્રવ્ય ક્યાં જશે તો કે પેટમાં, અને ઓને નાશ કરી નાખશે. બરાબર છે. તો આ રીતે એ કામ કરશે. તો એવા ઘણા બધા પ્રકારના પાક આપણે ઓલરેડી આવા વિષકારક જનીનને વનસ્પતિમાં દાખલ કરી ચૂક્યા છીએ. એનું એક ઉદાહરણ આપ્યું છે બીટી કોટન, એટલે કે બીટી કપાસ. બરાબર છે. તો જનીન ઇજનેરી વિદ્યા એટલે બાયોટેકનોલોજીનો એક સિદ્ધાંત છે. જનીન ઇજનેરી વિદ્યાના વિકાસથી વૈજ્ઞાનિકોએ બેસિલસ thuringiensis ના વિષકારક જનીન એને વનસ્પતિમાં દાખલ કરી ચૂક્યા છીએ, અને એવા ઘણા બધા પ્રકારના વનસ્પતિઓના છોડ બજારમાં અત્યારે ઉપલબ્ધ છે. એનું એક ઉદાહરણ અહીંયા તમને જે રજૂ કર્યું છે એ છે બીટી કપાસનું. બરાબર છે. ઓકે. જૈવ નિયંત્રક નંબર 2, ટ્રાઇકોડર્મા નામની ફૂગ. આની પહેલા આપણે જે વાત કરી હતી એ બેક્ટેરિયાની વાત કરી હતી જનીન નિયંત્રણ માટે. હવે ફૂગનો ઉપયોગ, એનું એક ઉદાહરણ આપ્યું છે. ટ્રાઇકોડર્મા નામની ફૂગ છે એ જનીન નિયંત્રક તરીકે વપરાતી હોય તો કઈ રીતે એ વપરાય છે અને કઈ જગ્યાએ વપરાય છે, શેના માટે, કયા નિયંત્રણ માટે. બરાબર છે. તો આ ટ્રાઇકોડર્મા ફૂગ એનું દૈહિક સ્વરૂપ છે, અને સામાન્ય રીતે આ ફૂગ મુક્તજીવી ફૂગ છે, અને તે મૂળના યસ સર આપણે આ બેક્ટેરિયાના આંતરભાગમાં આલ્કલાઇન પીએચ કીટકના આંતરભાગમાં જાય છે, પછી આ આલ્કલાઇન પીએચ કરે ને. યસ. આલ્કલાઇન પીએચ, રાઈટ. શું કામ હોય એના આલ્કલાઇન પીએચ?
આપણાથી અલગ વસ્તુ શું કામ છે અહીંયા? ખબર છે કોઈને? ઓકે, ફાઇન. યસ, ખનિજ દ્રવ્યના એના કરતા પણ દાખલા તરીકે આપણે કોઈ પણ એવા દ્રવ્ય અથવા તો એવા પદાર્થોની વાત કરીએ કે જે વનસ્પતિજન્ય અવશેષો ધરાવતા હોય. આઈ રિપીટ, વનસ્પતિજન્ય અવશેષો ધરાવતા હોય. એક ઉદાહરણ હું તમને સમજાવું અને એ છે એનેલિડા. બરાબર છે? દાખલા તરીકે કોઈ બી એક પ્રાણીનું નામ લ્યો તમે, અળસિયું. તો અળસિયું માટી ખાય જેની અંદર સેન્દ્રિય પદાર્થો છે, રાઈટ? એટલે એ સેન્દ્રિય પદાર્થોનું જે પાચન છે એમાં બે પ્રકારની રિક્વાયરમેન્ટ છે એની. એક ભૌતિક પાચન અને એક રાસાયણિક પાચન, રાઈટ? આ એક વસ્તુ. તો એના શરીરની અંદર બે પ્રકારની વ્યવસ્થા હોવી જોઈએ. એસિડ પણ હોવું જોઈએ અને બેઝ પણ હોવું જોઈએ, રાઈટ? એટલે એને જરૂરિયાત છે ગ્રંથિઓની. તો જ્યારે સૌથી પહેલા પાચન તંત્ર બન્યું ત્યારે બેઝનો ઉપયોગ વધારે થયો. એટલે પહેલું જે વાતાવરણ હતું ને અમ્લીય વાતાવરણ હતું. સોરી, બેઝિક ને અલ્કલાઇન. બરાબર છે? તો બેઝિક વાતાવરણ પહેલા હતું ને પછી લેટર ઓન ઇવોલ્યુશન એવું થયું કે એમાં એસિડિક વાતાવરણ આવ્યું. હવે આપણામાં બે હોય છે. આપણું બોડી એવું નથી કે ખાલી એસિડનો જ સ્ત્રાવ થાય છે. તમને ખબર છે ને કે આપણા બોડીની અંદર, આપણા શરીરમાં પણ બેઝનો સ્ત્રાવ થાય છે. એ ખબર છે? એ બેઝ કયું છે? કોને ખબર છે? યાદ કોને છે? ઓકે, 1 2 આખા બધામાંથી 2 ને જ ખબર છે. ચાલો, રાજકોટ ગુરુકુલ પહેલા, પછી જુનાગઢ, 2 એક પછી એક બોલજો. સોરી, પિત્તરસ. ગુડ, રાઈટ. જુનાગઢ સેમ. ઓકે, પિત્તરસ એટલે બેયનો સ્ત્રાવ થાય છે. બરાબર છે? એટલે બે અલગ અલગ અંગમાં હશે. એકમાં એસિડ હશે, એકમાં બેઝ હશે. તો અહીંયા આ જે વિષ દ્રવ્ય છે ને એ બેઝિક મીડિયમમાં જ સક્રિય થાય છે, એસિડિક મીડિયમમાં નહીં. બરાબર છે? આંતરમાર્ગના બેઝિક મીડિયમની અંદર એ સક્રિય થશે, એવું આપણે યાદ રાખશું. આપણામાં કેવું હોય કે આપણે જ્યારે ખોરાક લ્યો ત્યારે આપણા શરીરની અંદર જે પ્રોટીન, આપણા ખોરાકની અંદર પ્રોટીન જાય, એ પ્રોટીન એસિડમાં જાય પછી એનું પાચન શરૂ થાય. પણ કાર્બોદિત કે લિપિડ છે એનું પાચન ક્યાં? બેઝમાં શરૂ થાય. એટલે દરેકની વ્યવસ્થા અલગ અલગ પ્રકારની હોય. દરેક પ્રકારના અણુની લાક્ષણિકતા અલગ છે રાસાયણિક પાચનની. એમ આ વિષદ્રવ્યની લાક્ષણિકતા એવી છે કે એ બેઝિક મીડિયમમાં જ સક્રિય થાય, એવું યાદ રાખવાનું આપણે. બરાબર છે? અને આ રીતના સરખાવવાનું કે ભાઈ તમારા જઠરની અંદર પાચન પ્રોટીનનું જ થાય, લિપિડનું નહીં થાય, કાર્બોદિતનું નહીં થાય. કાર્બોદિતનું અહીંયાથી શરૂ થઈ જાય મોઢામાં, રાઈટ? અમાઇલોસ. તો અહીંયા પ્રોટીનનું પાચન શરૂ નથી થતું. એટલે જેની જરૂરિયાત જે પ્રમાણે હશે એ પ્રકારના વાતાવરણમાં એનું પાચન થતું હોય છે મોટા ભાગે. ઓકે, ટ્રાઇકોડર્માની વાત કરું તો ટ્રાઇકોડર્મા મુક્તજીવી ફૂગ છે અને સામાન્ય રીતે જમીનની અંદર જોવા મળતી હોય ને ખાસ કરીને મૂળની સાથે એસોસિએટેડ છે. મૂળની સાથે એ સહજીવન ગાળતી હોય છે. મોટા ભાગની ફૂગ જમીનમાં જ છે, મૂળ સ્ત્રોત જમીન જ છે. અને મોટા ભાગે એ મૂળ તંત્ર સાથે જોડાવાનું કારણ શું છે? કારણ કે એ વનસ્પતિને મદદ કરશે અકાર્બનિક દ્રવ્યો અને પાણીનું શોષણ કરવા માટે, અને સામે મૂળ તંત્રને રહેવાની જગ્યા આપે, ટેકો આપે કે જ્યાં એ રહી શકે. બીજું, ફૂગ છે એને પ્રકાશ સંશ્લેષણ કરતા આવડતું નથી, એટલે કાર્બનિક દ્રવ્યની જે જરૂરિયાત છે એ વનસ્પતિ પોતાના મૂળ તંત્રમાંથી એને આપે. એટલે બે એકબીજાનું કામ કરે. બરાબર છે? આવું એસોસિએશન, આ પ્રકારનું જે સહજીવી સંબંધ છે એ સામાન્ય રીતે ફૂગ અને વનસ્પતિઓ વચ્ચે જોવા મળતો હોય છે, આપણે જાણીએ છીએ. અમુક વખતે આ ટ્રાઇકોડર્મા અમુક વનસ્પતિઓ માટે એ ઘણી વનસ્પતિ રોગકારક માટે એ અસરકારક છે. વનસ્પતિ રોગકારક એટલે શું એ સમજાવું તમને. અમુક વનસ્પતિઓના મૂળની અંદર અમુક પ્રકારના
ઇન્ફેક્શન લાગે, વનસ્પતિના મૂળ તંત્રમાં ઇન્ફેક્શન લાગે એટલે વનસ્પતિ જે પ્રમાણે વૃદ્ધિ કરવી જોઈએ એ વનસ્પતિ એ પ્રમાણે વૃદ્ધિ કરી શકતી નથી. આ ટ્રાઇકોડર્મા એ વનસ્પતિના રોગકારકો ઉપર અસર કરી અને વનસ્પતિના રોગકારકોનો નાશ કરી શકે. તો એવા રોગકારકો જો મૂળ તંત્ર સાથે જ્યારે એને ઇન્ફેક્ટેડ કરે, એને રોગજન્ય પરિસ્થિતિમાં મૂકે, તો આપણે ટ્રાઇકોડર્મા પાણીમાં મિક્સ કરી અને એ પાણી છાંટી દો એટલે ટાઢા પાણીએ ખહ જાય ટૂંકમાં. બરાબર છે. એટલે જૈવ નિયંત્રક તરીકે આ રીતે ટ્રાઇકોડર્માનો જે છે અમુક પ્રકારના વનસ્પતિના રોગકારકો માટે ઉપયોગ કરવામાં આવતો હોય છે. હવે વાયરસ, પહેલું બેક્ટેરિયા, બીજું ફૂગ અને ત્રીજું વાયરસ. વાયરસ બકુલો વાયરસ નામ છે એટલે આપણે એમાં બીજું કઈ બહુ જાજુ બકુલભાઈ ના ઘરે સૌથી પહેલા જોવા મળ્યું એટલે બકુલો વાયરસ એવો અર્થઘટન ન કરવા હે ને. પ્રજાતિ છે એની ન્યુક્લિયો પોલીહેડ્રો વાયરસ. આઈ રિપીટ, ન્યુક્લિયો પોલીહેડ્રલ વાયરસ પ્રજાતિની એક જાતિ છે બકુલો વાયરસ. આ બકુલો વાયરસ કીટકો અને સંધિપાદ આ બે સમૂહની અંદર રોગ સર્જે છે. એટલે કીટકો તો સંધિપાદનો જ એક ઘટક છે, બરાબર છે, એનો જ એક વર્ગ છે. તો સંધિપાદ સમુદાયના કીટક વર્ગ ખાલી એક જ નહીં પણ અન્ય અષ્ટપાદા હશે કે જે છે અન્ય એના વર્ગો છે એમાં પણ રોગ સર્જતા જે ભાગ છે. મોટા ભાગના બકુલો વાયરસ જૈવ નિયંત્રક તરીકે વપરાતા હોય છે. હવે પોઈન્ટ ઓફ વ્યૂ, જો અહીંયા સૌથી પહેલો મુદ્દો હું લખ્યો છે જુઓ તમે. બકુલો વાયરસ કોના માટે રોગકારક છે? કાં તો કીટકો અથવા તો અન્ય સંધિપાદ. ફરીથી એક વખત ઈ સ્ટેટમેન્ટ વાંચો એટલે બકુલો વાયરસ કીટકો અને સંધિપાદ માટે રોગકારક છે અને મોટા ભાગના બકુલો વાયરસ જૈવ નિયંત્રક છે. હવે તમે જ્યારે ખેતીની અંદર કોઈ પણ પાક વાવ્યો તો એની ઉપર સૌથી મોટો જે થ્રેટ, સૌથી મોટો ખતરો છે એ કોનો હોય? કીટકોનો. સમજાય છે? અને કીટકોનો દુશ્મન કોણ? બકુલો વાયરસ. ઈ લખ્યું છે, રાઈટ? એટલે અહીંયા હું આપ્યું છે એનો અર્થ આ રીતના તમારે કાઢવાનો છે કે બકુલો વાયરસ કીટક ને સંધિપાદના દુશ્મન, બરાબર છે. એટલે તમે એને જૈવ નિયંત્રક તરીકે વાપરી શકો જ્યારે તમારા ખેતર ઉપર કીટકોનો એટેક થાય ત્યારે. એવું લખેલું છે એમાં ઇનડાયરેક્ટલી. આ વિષાણુઓ, જો વાયરસને ગુજરાતીમાં વિષાણુ કહેવાય અને બેક્ટેરિયાને જીવાણુ કહેવાય. ગુજરાતી, શુદ્ધ ગુજરાતી એનું આવું થાય. બેક્ટેરિયાને જીવાણુ કહેવાય અને વાયરસને વિષાણુ કહેવાય. તો આ વિષાણુઓ જાતિ વિશેષ છે કે ચોક્કસ પ્રકારના કીટકોમાં ચોક્કસ પ્રકારનો બકુલો વાયરસ ઘૂસી શકે એમ. લઘુ વર્ણપટીય કીટકીય પ્રયોજન એટલે કે નેરો સ્પેક્ટ્રમ ઇન્ટરસેક્શિયલ એપ્લિકેશન, બરાબર છે. એનો અર્થ શું થાય કે હું કોઈ ચોક્કસ બકુલો વાયરસ વાપરું તો એ ચોક્કસ પ્રજાતિ કે ચોક્કસ જાતિના કીટકને જ અસર કરે છે. એટલે મને ખબર પડી કે આ કીટકનું ઇન્ફેક્શન છે, એનો મતલબ એવો છે કે મારે ઈઝી પડે છે જાણવું કે આમાં મારે કયા પ્રકારનો બકુલો વાયરસ જોઈએ એમ, અથવા તો શોધવો પડે એમ. એટલે એને નેરો સ્પેક્ટ્રમ એટલે બહુ જાજુ તમારે વિચારવું ન પડે, ફિક્સ છે, આમ જ કરવાનું. એટલે નેરો સ્પેક્ટ્રમનો મતલબ આવો કરવાનો. સ્પેક્ટ્રમ એટલે તમારી આજુબાજુનો વ્યૂ ફાઇન્ડરનો જે આ છે આમ સ્પેક્ટ્રમ કહેવાય. નેરો સ્પેક્ટ્રમ એટલે આટલો જ અને બ્રોડ સ્પેક્ટ્રમ એટલે આટલો. તો તમારો સ્પેક્ટ્રમ ફિક્સ છે કે આ જાતિ છે કીટકની જે તમારા ખેતરમાં આવી છે તો એના માટે તમારે આ જ એક કે આ બે જ પ્રકારના બકુલો વાયરસ તમને કામ આવે, બરાબર. આનો જે છે લઘુ વર્ણપટીય કીટકીય પ્રયોજનનો અર્થ તમારે આવો કાઢવાનો છે, રાઈટ? ખાસ ઈ યાદ રાખવું પડશે તમારે. તો એના માટે ઈ શ્રેષ્ઠ છે. એટલે એને ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ એના પ્રોગ્રામમાં આનો ઉપયોગ મહત્તમ રીતે થાય છે. ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ એનો મતલબ એ થાય કે દાખલા તરીકે કોઈ એક જગ્યાએ તમે કોઈ એક ચોક્કસ પ્રકારનો પાક વાવ્યો છે. એ પાકની અંદર એક જ પ્રકારના જીવડા થાય એવું નથી, એકથી વધુ પ્રકારના જીવડા થાય છે.
રાઈટ? તો એક જીવડા માટે એક પ્રકારનો બકુલો વાયરસ છે, બીજા જીવડા માટે બીજા પ્રકારનો બકુલો વાયરસ છે, ત્રીજો એવો જીવાત છે કે એ જીવાત માટે ફૂગ લાગુ પડતી હોય, તો અહીંયા તમારે મિક્સ કરવું પડશે. જૈવિક નિયંત્રક જે છે એના પ્રકારને મિક્સ કરવા પડશે. એ જે મિક્સ કરેલું જે આખું પ્રયોજન છે, એ જે પ્રયોગ છે ને, એને કહેવામાં આવે છે ઇન્ટિગ્રેટેડ, એટલે કે મિક્સ કરેલો પેસ્ટ મેનેજમેન્ટ. એટલે કે જે જીવાત છે ઉપદ્રવી, એને પેસ્ટ કહેવાય, એનું નિયંત્રણ, એનું મેનેજમેન્ટ કરવું. એટલે ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટમાં આ બકુલો વાયરસ સૌથી શ્રેષ્ઠ છે. બરાબર છે? જ્યાં મિક્સ કરવાનું આવશે ત્યાં. શું કામ? કારણ કે એ ચોક્કસ પ્રકારની જીવાતને જ મારે છે, બીજાને કોઈને અસર નહીં કરે એટલા માટે. રેડી? તો આઈપીએમમાં એનો ઉપયોગ એટલા માટે થાય છે કે એ નેરો સ્પેક્ટ્રમ છે એટલા માટે. બીજી કોઈ કીટકને એ નુકસાન કરતું નથી. એને જે ટાર્ગેટેડ છે એને જ એ નુકસાન કરે છે. અલ્ટિમેટલી છેલ્લા મુદ્દા ઉપર આવી ગઈએ તો જૈવિક ખાતર તરીકે સૂક્ષ્મજીવ આપણે કઈ રીતના વાપરીએ. ખાતર ની વ્યાખ્યા કોને ખબર છે? ખાતર કોને કહેવાય? ઓકે, અમરેલી. સર, ભૂમિમાં પોષક દ્રવ્યોના વધારા કરતા પદાર્થોને ખાતર કહેવાય. રાઈટ. જો જમીનની અંદર ચોક્કસ પ્રકારના પોષક દ્રવ્યો, ખાસ કરીને અકાર્બનિક પોષક દ્રવ્યો, એની જો ઉણપ હોય અને એ ઉણપની પૂર્તિ કરવા માટે તમે બહારથી જે દ્રવ્ય નાખો છો એ દ્રવ્યને ખાતર કહેવાય, કે જેની અંદર મૂળભૂત રીતે અકાર્બનિક દ્રવ્યોનો સમૂહ છે. તો અહીંયા જ્યારે તમે ખાતર નાખો છો તો મૂળભૂત રીતે ખાતર મોટા ભાગે જે ઉપયોગમાં લેવાય છે એ રાસાયણિક ખાતરો હોય છે. બરાબર છે? હવે રાસાયણિક ખાતર, અગેન જે પ્રમાણે રાસાયણિક દવાઓ, રસાયણો, દવા તરીકે તમે રસાયણ વાપરો છો અને પ્રદૂષણ કરે, એ રીતના ખાતર પણ પ્રદૂષણ કરે છે. ધોરણ નાના હતા 8, 9, 10, 11 માં બહુ જાજુ ભણી ગયા છો એટલે એમાં પ્રદૂષણ ને કઈ રીતના એ પ્રદૂષણ ફેલાવે છે એમાં બહુ જાજા ડીપમાં આપણે નથી જતા, પણ એ પ્રદૂષણ ફેલાવે છે, અહીંયાથી આપણે પૂરું કરીએ છીએ. તો એ પ્રદૂષણ ન ફેલાય એટલા માટે આપણે સૂક્ષ્મજીવોનો જો આપણે ખાતર તરીકે ઉપયોગ કરીએ તો એને જૈવિક ખાતર કહેવાય. જેમ રસાયણ તરીકે આપણે અથવા તો દવા તરીકે સૂક્ષ્મજીવનો ઉપયોગ કર્યો, એમ અહીંયા ખાતર તરીકે સૂક્ષ્મજીવનો ઉપયોગ કરવાનો છે. તો ઈ સૂક્ષ્મજીવ તમે જ્યારે જમીન સાથે કે પાણી સાથે મિક્સ કરી અને જમીનની આરે જમીન ઉપર છાંટી દો પાકની અંદર, તો એ સૂક્ષ્મજીવ જ અકાર્બનિક દ્રવ્ય ઉત્પન્ન કરે. એટલે તમારે ખાતર, રાસાયણિક ખાતર નાખવાની જરૂરિયાત રહે નહીં. તો જૈવિક ખાતર એવા સજીવ છે, એવા સૂક્ષ્મજીવ છે કે જે જમીનની અંદર પોષક દ્રવ્ય ઉમેરે છે, જમીનમાં પોષક દ્રવ્ય ઉમેરી અને જમીનને પોષક દ્રવ્યોથી સમૃદ્ધ બનાવી દે. તો એ સૂક્ષ્મજીવો જ્યારે તમે જમીનમાં નાખો છો એ એવી ચયાપચયની પ્રક્રિયાઓ કરશે કે જમીનની અંદર અકાર્બનિક દ્રવ્યોની જે માત્રા છે એ ખૂબ મોટા પ્રમાણમાં આપમેળે એના ચયાપચયથી વધી જશે. જૈવ ખાતરોનો મુખ્ય સ્ત્રોત બેક્ટેરિયા પણ છે, ફૂગ પણ છે અને સાયનોબેક્ટેરિયા એટલે કે નીલહરિત લીલ પણ છે. હવે બેક્ટેરિયા અને ફૂગ સૂકી જગ્યા અથવા તો સૂકી જમીનમાં છે. એટલે અમુક ખેતી એવી છે કે જે પાણી જે દાખલા તરીકે ખેતર છે, ખેતરની અંદર એના માટે પાણી ભરેલ રાખવું જરૂરી નથી. અમુક ખેતી એવી છે કે જેમાં વોટર લોગ્ડ એટલે પાણી ભરેલું રાખવું પડે. બરાબર? દાખલા તરીકે તમે ઘઉં, ચોખા કે જુવાર એની વાત તો સાંભળી હશે, પણ ઘઉં તમે વાવો તો એમાં એની જે જમીન છે, જમીનથી ઉપરની સપાટી સુધી પાણી લબોલબ ભરેલું હોય તો એ ન થાય. પણ ચોખામાં ઊંધું હોય. ચોખાના ખેતર જો ભૂલથી કદાચ કોઈએ જોયા હોય તો એ એક તો ચીકણી માટીમાં થાય. પહેલી વસ્તુ, તમારી સામાન્ય માટી જે છે, કાળી માટી, બ્રાઉન માટી, એમાં ન થાય. યલોઇશ માટી હોય ને, બ્રાઉનિશ યલો કલરની માટી અને ચીકણી માટી હોય, ક્લે, એની અંદર થાય. બીજું, ક્લેની લાક્ષણિકતા એ છે કે ક્લેમાં તમે પાણી નાખો એટલે પાણી અંદર ઊંડું ન ઉતરે, એટલે એ પાણી ભરેલું રહે અને ભરેલા પાણીમાં જ ચોખાની ખેતી થાય. રાઈટ? તો એમાં આ સાયનોબેક્ટેરિયા કામ આવે.
પાણીની અંદર તમે નાખી દો એટલે પાણીની અંદર એ પ્રકાશ સંશ્લેષણ કરે સાયનોબેક્ટેરિયા, અને અકાર્બનિક દ્રવ્યો એના ઉત્સર્ગ દ્રવ્ય તરીકે એ પાણીમાંથી જમીનમાં જાય, એટલે ઓટોમેટિક જે છે એને એ જમીન છે અકાર્બનિક દ્રવ્યોથી સમૃદ્ધ બને. બરાબર છે. તો સૂકી જગ્યા હશે અહીંયા બેક્ટેરિયા અને ફૂગ, અને પાણીવાળી જે ખેતી થતી હશે એમાં સાયનોબેક્ટેરિયા આ જૈવિક ખાતર તરીકે જે છે એ ઉપયોગી બનતા હોય છે. જેમાંથી પહેલું જે ઉદાહરણ અહીંયા રજૂ કર્યું છે એ છે બેક્ટેરિયાનું. ઓકે, શિંબી કુળની વનસ્પતિ અને એના મૂળનું સહજીવન રાઇઝોબિયમ બેક્ટેરિયા અને મૂળ ગંડિકા વિશે આપણે જાણીએ છીએ. બરાબર છે. તો જ્યારે તમને ખબર જ છે કે તમે તમારા ખેતરમાં કઠોળ વાવ્યું છે, મગ, મઠ, ચણા, તો તમે રાઇઝોબિયમ ની સેચેટ એટલે કે પાઉચ લઈ અને એ રાઇઝોબિયમ તમે જમીનમાં નાખી દો એટલે ઓટોમેટિક રાઇઝોબિયમ મૂળ તંત્ર સાથે સહજીવન કરશે, મૂળ ગંડિકા બનાવશે અને મોટા પ્રમાણમાં અકાર્બનિક દ્રવ્યો એને આપશે અને ઓટોમેટિક પાકમાં ઉત્પાદન વધશે. સિમ્પલ. બરાબર છે. તો શિંબી કુળની વનસ્પતિઓના મૂળ ઉપર સહજીવી રાઇઝોબિયમ બેક્ટેરિયા જે છે એને કારણે મૂળ ગંડિકાનું નિર્માણ થાય. બેક્ટેરિયા વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન કરી અને કાર્બનિક દ્રવ્યો બનાવી અને વનસ્પતિ માટે પોષક ઘટક તરીકે એ આપશે વનસ્પતિને. તો વનસ્પતિને પોષક દ્રવ્ય કોણ આપશે? તો કે આ બેક્ટેરિયા, રાઇઝોબિયમ. તો આપણે રાઇઝોબિયમને જ આપણે મૂળની અંદર નાખી દો તમે એટલે એ બાકીનું બધું એ કરી લેશે. પછી તમારે એ કરવાનું જ નથી. પછી નાઇટ્રોજન યુક્ત ખાતર નાખવાની તમારી જરૂરિયાત હોતી નથી. બરાબર છે. ઓકે, અન્ય બેક્ટેરિયા કે જે જમીનમાં મુક્તજીવી, આ સમૂહજીવી હતા, સહજીવી બેક્ટેરિયા છે. બરાબર છે. આ મુક્તજીવી બેક્ટેરિયા દાખલા તરીકે એઝોસ્પાઇરિલિયમ અને એઝેટોબેક્ટર, બરાબર છે, એ પણ વાતાવરણના નાઇટ્રોજનનું સ્થાપન કરી અને જમીનના અંદર આ નાઇટ્રોજન વનસ્પતિ માટે પ્રાપ્ય બનાવી શકે. એટલે ખાલી રાઇઝોબિયમ જ છાંટો એવું જરૂરી નથી. એઝેટોબેક્ટર કે એઝોસ્પિરિલિયમ નામના બેક્ટેરિયા છે એ પણ તમે જૈવિક ખાતર તરીકે વાપરી શકો છો. તો જૈવિક ખાતર તરીકે જે બેક્ટેરિયાનો ઉપયોગ કરશો એ નાઇટ્રોજન યુક્ત ખાતરની વાત છે. બરાબર છે. નાઇટ્રેટ અથવા તો અમોનિયા ખાતર જે છે એ અમોનિયા ખાતર શેના માટે છે? નાઇટ્રોજનની ઉપલબ્ધિ માટે છે. બરાબર છે. તો એ ખાતરની જરૂરિયાત તમારે રાસાયણિક ન પડે જ્યારે તમે આ બેક્ટેરિયા તમે નાખો છો, કારણ કે એ બેક્ટેરિયા નાઇટ્રોજનના સ્થાપન કરતા બેક્ટેરિયા છે. અગાઉ તમે ક્યાંક લગભગ ક્યાંક ને ક્યાંક સાંભળેલું હશે, સમજેલું હશે. બીજું છે ફૂગ. તો ફૂગ ખાસ કરીને માઇકોરાઇઝા, હમણાં થોડીક વાર પહેલા પણ માઇકોરાઇઝા આવ્યું હતું. બરાબર છે. તો સોરી, સહજીવન આવ્યું હતું. તો ફૂગ જે છે એ સામાન્ય રીતે મૂળની સાથે સહજીવન ગાળતા હોય એનું એક શ્રેષ્ઠ ઉદાહરણ માઇકોરાઇઝા અગાઉ આપણે સમજ્યા છીએ ક્યાંક 11મા ધોરણની અંદર. ખાસ કરીને અનાવૃત બીજધારી વનસ્પતિનું જ્યારે વર્ગીકરણ આપણે સમજ્યા હતા ચેપ્ટર નંબર 3 ની અંદર, ત્યારે આ માઇકોરાઇઝાની વાત તમને સમજાવી હશે. એ પાછું અહીંયા આવ્યું છે માઇકોરાઇઝા. તો માઇકોરાઇઝા અમુક ચોક્કસ પ્રકારની વનસ્પતિની અંદર ગ્લોમસ નામની પ્રજાતિની ફૂગ માઇકોરાઇઝા બનાવશે, કવક મૂળ બનાવશે. કવક મૂળ એટલે માઇકોરાઇઝા. બરાબર છે. હવે એ કરે શું? તો કે ફૂગ શું કરે? જમીનમાંથી પાણી અને પોષક દ્રવ્યોનું શોષણ કરીને કોને આપે? વનસ્પતિને. વનસ્પતિ શું કરે? કાર્બનિક દ્રવ્યો પોષક શું કહેવાય પ્રકાશ સંશ્લેષણ દ્વારા બનાવે ને ફૂગને આપણે બે એકબીજાને મદદ કરે. રાઈટ. સો વનસ્પતિ જે છે આ ફૂગ છે માઇકોરાઇઝા બનાવે છે. ફૂગ વનસ્પતિમાંથી કાર્બનિક પોષણ મેળવે અને ફૂગ એને શું આપે છે? તો કે અકાર્બનિક દ્રવ્ય અને પાણીનું શોષણ કરી અને વનસ્પતિને આપે છે. તો આવું સહજીવન ધરાવતી વનસ્પતિઓને અન્ય લાભ થાય છે. શું? તો કે સહજીવી તરીકે માઇકોરાઇઝા શું કરશે? જમીનમાંથી ફોસ્ફરસનું શોષણ કરશે. ફોસ્ફેટ. તો તમારે ફોસ્ફરસ યુક્ત ખાતર નાખવાની જરૂરિયાત ન પડે આ ફૂગને કારણે. બરાબર છે. તો ભૂમિમાંથી ફોસ્ફરસનું શોષણ કરે, વનસ્પતિને આપે. મૂળમાં રોગ પ્રેરતા ચોક્કસ પ્રકારના રોગકારકોની સામે ઈ લડે, રોગ પ્રતિકારકતા પણ મળે છે એને. બરાબર છે. ક્ષાર અને શુષ્કતા સામે ટકી રહેવા માટે પણ એને મદદ કરશે. તેમજ વનસ્પતિની સર્વાંગી વૃદ્ધિ અને વિકાસ જે છે એ એને કારણે થશે. એટલે માઇકોરાઇઝા ફૂગ જે છે એનું એસોસિએશન જ્યારે તમે કરો છો, એનું સહજીવન તમે કરો છો, ત્યારે ફોસ્ફરસ ના ખાતર નાખવાની જરૂરિયાત તમારે પડતી નથી. નાઇટ્રોજન યુક્ત ખાતર નાખવાની જરૂરિયાત ન પડે એટલા માટે તમે બેક્ટેરિયા વાપરી શકો. ફોસ્ફેટ નાખવાની જરૂરિયાત ન પડે એટલે તમે
માઇકોરાઇઝા ફૂગ વાપરી શકો છો જૈવિક ખાતર તરીકે, બરાબર છે. અને મેં કીધું એમ છેલ્લું જે ઉપયોગ છે સાયનોબેક્ટેરિયા. તો સાયનોબેક્ટેરિયા મેં તમને કીધું તે પ્રમાણે જ્યાં એવો પાક લેવાય છે કે જેમાં પાણી ભરેલું હશે એ જગ્યાએ તમે સાયનોબેક્ટેરિયા યુઝ કરી શકો છો. સ્વપોષી સૂક્ષ્મજીવો છે, આપણે જાણીએ છીએ. ઓકે, સાયનોબેક્ટેરિયા બેક્ટેરિયા છે, નીલહરિત લીલ ગુજરાતીમાં ભલે તમે કયો પણ એ લીલ નથી, બેક્ટેરિયા છે, બરાબર છે. મોનેરા સૃષ્ટિના સભ્યો છે. સાયનોબેક્ટેરિયા સ્વપોષી સૂક્ષ્મજીવો છે કે જે જલીય તેમજ સ્થળજ વાતાવરણમાં મોટે ભાગે જોવા મળતા હોય છે. તેમાંના મોટા ભાગના વાતાવરણમાંથી નાઇટ્રોજનને સ્થાપિત કરવા માટેના સ્પેશિયલ કોષ ધરાવે છે જેનું નામ છે અભિકોષો. ભૂલાઈ ગયું હોય, નોસ્ટોક ને એનાબીનાની આકૃતિમાં અભિકોષો આપેલા છે, હિટ્રોસાઇટ્સ. નાઇટ્રોજનનું સ્થાપન કરતા કોષો છે, રાઈટ. ચેપ્ટર નંબર 2 ની અંદર આ આકૃતિ આપેલી છે, અભિકોષ યાદ કરી અને જોઈ લેજો એક વખત જો ચાન્સ મળે તો. નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે છે આ સાયનોબેક્ટેરિયા. દાખલા તરીકે એનાબીના છે, નોસ્ટોક છે અથવા તો ઓસિલેટોરિયા છે. આ 3 પ્રકારના સાયનોબેક્ટેરિયા અહીંયા ઉદાહરણ તરીકે આપેલા છે. ડાંગરના ખેતરમાં, ડાંગર એટલે સરનેમ નથી, ડાંગર એટલે ચોખા, બરાબર છે. ચોખાના ખેતરમાં સાયનોબેક્ટેરિયા જૈવિક ખાતર તરીકે ઉપયોગી છે. આ નીલહરિત લીલ જમીનમાં કાર્બનિક દ્રવ્યોનો પણ ઉમેરો કરે છે અને જમીનની ફળદ્રુપતામાં પણ વધારો કરે છે. તો આ રીતે અલગ અલગ પ્રકારના જરૂરિયાત માટે તમારે અલગ અલગ પ્રકારની વ્યવસ્થાઓ કરવી પડે. નાઇટ્રોજન યુક્ત જૈવિક ખાતર જે ના વિકલ્પ તરીકે તમે બેક્ટેરિયા વાપરી શકો છો. ફોસ્ફરસના જૈવિક ખાતરના વિકલ્પ તરીકે તમે ફૂગ વાપરી શકો છો. અને નાઇટ્રોજન અને કાર્બનિક દ્રવ્યોના જૈવિક વિકલ્પ તરીકે પાણી ભરેલી જ્યાં ખેતી થઈ ત્યાં તમે સાયનોબેક્ટેરિયાનો ઉપયોગ કરી શકો છો. તો અહીંયા આ ચેપ્ટર પૂરો થાય છે લગભગ, હું માનું છું ત્યાં સુધી. યસ, આવતીકાલથી આપણે ચેપ્ટર નંબર 9 બાયોટેકનોલોજીની શરૂ કરવાનું રહેશે. ઓકે, બાયોટેકનોલોજી સમજતા પહેલા તમારે જનીન અને જનીનની કાર્ય પદ્ધતિ સમજવી પડે, બરાબર છે. તો મારો પહેલો પ્રશ્ન તમને એ છે કે જીનેટિક્સ આમાંથી પૂરું થઈ ગયું હોય અથવા તો શરૂ થઈ ગયેલું હોય એવા કેટલા છે? કાં તો શરૂ હોય અથવા તો પૂરું થઈ ગયું હોય. ઓકે, મોટા ભાગના. ઓકે, જેમાં જીનેટિક્સ થયું જ નથી એવા કેટલા છે? ઓકે, ફાઇન. તો જીનેટિક્સ ના પ્રાથમિક જે જરૂરિયાત છે આપણી, એટલા પોઈન્ટ્સને હું કવર કરી લઈશ આવતીકાલે, પછી આપણે શરૂ કરશું. એટલે જેથી કરીને તમને સમજવાની મુશ્કેલી ન પડે. જે બેસિક કોન્સેપ્ટ છે જીનેટિક્સના એ હું પહેલા એક્સપ્લેન કરી આપીશ અને પછી આપણે ચેપ્ટર નંબર 9 ની શરૂઆત કરવી પડશે. આ પૂછવાનું રીઝન એ હતું, તો મને ખબર પડે પ્લાનિંગ કરવાની, બરાબર છે. આવતીકાલે મને પાછું તમારે એક વસ્તુ એ પણ યાદ, જો કે અત્યારે અમારી પાસે 10 મિનિટનો ટાઈમ છે, ઓલા 2 રોગ રહી ગયા હતા તમારા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા, તો એ પણ લઈ લઉં છું અત્યારે, બરાબર છે. ઓકે, વાયરસ દ્વારા થતા રોગની અંદર તમને એક ઉદાહરણ શેર કરેલું હતું ભૂતકાળમાં, અને એ છે તમારી શરદી, સામાન્ય શરદી, એવું, બરાબર છે. વાયરસ દ્વારા થતો રોગ નંબર 2 ચિકનગુનિયા, રાઈટ. ચિકનમાંથી આપણામાં આવ્યો, બહુગુણિત થયો એટલે ચિકનગુનિયા, એવું નથી, બરાબર છે. એટલે એવું પાછું નહીં, સ્વ અર્થઘટન નહીં કરવાનું, ટૂંકમાં કહેવાનો અર્થ એ છે, બરાબર. ઓકે, રોગકારક
જીવાણુનું નામ છે ચિકનગુનિયા વાયરસ, એટલા માટે આ રોગનું નામ છે ચિકનગુનિયા રોગ. બરાબર? શું કામ ચિકનગુનિયા છે એનું આ ઉદાહરણ. ફેલાવો માદા એડીસ મચ્છર દ્વારા થાય, એટલે વાહક છે માદા એડિસ મચ્છર. બરાબર? હવે ખાસ તમારે જે યાદ રાખવાનું છે એ એના સામાન્ય લક્ષણો. રાઈટ? તાવ, બેચેની, માથાનો દુખાવો, મેઇન લક્ષણ લગભગ બધા રોગોનું આ હોય જ મોટા ભાગે. હવે મેઇન એમાં જે સ્પેશિયલ લક્ષણ છે એ સાંધામાં તીવ્ર દુખાવો. જેટલા પણ હાંધા હોય એ પકડાઈ જાય. જેને ચિકનગુનિયા થયું હોય એને ખબર હોય, અથવા તો જેના કુટુંબમાં કોઈને થયું હોય એને ખબર હોય, જોયેલું હોય. તો હાંધા પકડાઈ જાય, હાલી ચાલી હગે નહીં, ઊભા થઈને ટોયલેટે ના જઈ હગે, એવી હાલત ખરાબ થઈ જાય જો ઇન્ફેક્શન તીવ્ર થઈ ગયું હોય ને તો. બરાબર છે? અને બહુ જ ખરાબ અસર થાય છે ચિકનગુનિયાની. રાઈટ? તો આ વાયરસ સાંધા પકડાઈ જાય એનાથી અને હાલી ચાલી શકાતું નથી ખૂબ લાંબા સમય માટે. જો ઇન્ફેક્શનને ક્યોર ટાઈમલી ન કરવામાં આવે તો ઘણી વખત એક વર્ષ સુધી એની અસર જોવા મળે છે. 1 વર્ષ સુધી એની અસર જોવા મળે. અને 100% રિપેર ન થાય એવી પણ ઘણી ઉદાહરણો મેં જોયેલા છે કે એની અસર હજી સુધી હોય કે શિયાળો આવે ને પછી એની મેળાએ સાંધા દુખવા માંડે, કારણ કે એના ડેબ્રિસ એના જે રહી ગયા હોય તો એ એમનેમ દુખાવો કરતા હોય, અથવા તો એની એવી ખરાબ અસર થઈ ગઈ અહીંયા કે હાંધા ગહાઈ જાય. તો સાંધાની અંદર તીવ્ર દુખાવો થવો એ ચિકનગુનિયાનું મુખ્ય લક્ષણ છે. એનું ટાર્ગેટ ઓર્ગન સાંધા છે. મેં કીધું દરેકનું એક ટાર્ગેટ ઓર્ગન હોય. તો ચિકનગુનિયાના વાયરસનું ટાર્ગેટ ઓર્ગન છે સાંધા આપણા શરીરના. બરાબર છે? ચામડીની જે આ તમને અહીંયા દેખાયેલું છે, જો મેં સરસ પિક્ચર લીધું છે. ચામડી ઉપર ચાઠા થઈ જાય લાલ કલરના. બરાબર છે? ચામડી ઉપર ચાઠા થાય છે. ઓકે, નિદાન અને ઉપચારની વાત છે. નિદાન કરવા માટે તમારે રુધિરની ચકાસણી કરાવવી પડે. લોહીનો નમૂનો લઈ લેબોરેટરીમાં જવાનું, એની સ્પેશિયલ ટેસ્ટ છે. આરામ કરવો, પ્રવાહી ખોરાક વધારે લેવો અને પેઇન કિલર ઇન્જેક્શન કે દવા લેવી. બરાબર છે? એ એકમાત્ર એનો ઉપાય છે. વાયરસ છે એટલે એની કોઈ દવા હોય નહીં, આપણને ખબર છે. બરાબર છે? ચોક્કસ પ્રકારની કોઈ એવી દવાઓ હોતી નથી. જે પ્રકારની અસર થાય એ અસરને ઓછી કરવાની એવી દવાઓ ડોક્ટર તમને આપશે. સૌથી મોટી સાંધામાં તીવ્ર દુખાવો થાય એટલે પેન કિલર ફરજિયાત લેવી જ પડે. જો બહુ જાજી અસર થઈ ગઈ હોય તો સ્ટીરોઇડલ પેઇન કિલર લેવી પડે છે, જે આની ખૂબ મોટી અસર છે. બરાબર છે? કારણ કે એને કારણે તમારા શરીરની અંદર ઘણા બધા એવા હાનિકારક અસરો થઈ શકતા હોય છે. ઓકે, રોગ નંબર 2 છે ડેન્ગ્યુ. અગેન રોગકારક વાયરસ છે અને એ વાયરસનું નામ છે ડેન્ગ્યુ વાયરસ. બરાબર છે? અગેન એનો ફેલાવો એડિસ મચ્છર દ્વારા જ થાય છે. ફેલાવો એડિસ મચ્છર દ્વારા જ થાય છે ફરજિયાત. એટલે બેયના વાહક એક જ છે, એડિસ મચ્છર. એ એડિસ મચ્છર જે છે એ એડિસ મચ્છરમાં પણ એ તમે જોયું હોય તો ઘણા મચ્છરોલા વ્હાઈટ અને બ્લેક પેચીસ વાળા હોય, એ એડિસ મચ્છર છે. બરાબર છે? કાળા ધોળા પટ્ટા વાળા મચ્છર હોય, એ એડિસ મચ્છર. એની ઈ કેરેક્ટરિસ્ટિક ફીચર છે. સામાન્ય લક્ષણો એના તાવ, બેચેની, માથાનો દુખાવો. તાવ, બેચેની, માથાનો દુખાવો બધામાં થાય છે. ઓકે, સાંધામાં તીવ્ર દુખાવો અહીંયા પણ જોવા મળશે, ડેન્ગ્યુમાં પણ. બરાબર છે? અને આંખોની ફરતે અને ચામડી ઉપર ચાઠા. ઓમાં આંખની ફરતે દુખાવો નથી થતો, સોજો નથી આવતો. કેમાં? ચિકનગુનિયામાં. ડેન્ગ્યુની અંદર આંખની ફરતે સોજો આવવો એ એની આઈડેન્ટિફિકેશન કેરેક્ટર છે, જેનાથી એ ઓળખાય છે. બરાબર છે? અને અગેન જે પ્રમાણે આની અંદર નિદાન અને ઉપચાર હતું, સેમ ટુ સેમ છે. રુધિરની ચકાસણી દ્વારા જાણી શકાશે. આરામ, વધારે પ્રવાહી લેવું અને પેઇન કિલરથી એનો ઉપચાર થાય છે. વાયરસ છે એટલે બીજી કોઈ દવા છે નહીં, એન્ટીબાયોટિક આમાં કામ આવતી નથી. એટલે લાંબા સમયે આ ડેન્ગ્યુ અને ચિકનગુનિયાનો ઉપચાર એની મેળાએ આપણું શરીર કરી લેતું હોય છે ઇન્ટરફેરોનની મદદથી. હા, એવા અમુક એન્ટીવાયરલ ડ્રગ્સ આવ્યા છે. ઇન્ટરફેરોન ડાયરેક્ટ એન્ટીબોડી સ્વરૂપે તમારા શરીરમાં દાખલ કરી અને પ્રતિકારકતા સારવાર લઈ શકો, જે પ્રમાણમાં ખૂબ ખર્ચાળ છે. એટલે અહીંયા સારવાર કોમન સારવારમાં લખેલી નથી. બરાબર છે?
તો અહીંયા તમારું આ ચેપ્ટર નંબર 7માં જે 2 પોઈન્ટ રહી ગયા હતા એ બી મેં આપી દીધા તમને, બરાબર છે. તો આપણે ચેપ્ટર નંબર 9 પહેલા જીનેટિક્સના અમુક બેસિક કન્સેપ્ટથી આવતીકાલે શરૂ કરશું અને પછી આપણે બાયોટેકનોલોજીમાં આગળ વધશું. રાઈટ. સો આઈ વિલ સી યુ ટુમોરો. હેવ અ નાઇસ ટાઈમ.